ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। પાંચમા શ્લોકથી બોલે. श्री पुष्पदन्त उवाच किमेह किं काय सकलु किमुपायस्त्रिभुवनं किमाधारो धाता सृजति किमुपादानैति च अतर्क्यैश्वर्ये त्वय्यनवसरदुःस्थो हतधियः कुतर्कोऽयं कांश्चिन् मुखरयति मोहाय जगतः अजन्मानो लोका किमवयववन्तोऽपि जगताम् अधिष्ठातारं किं भवविधिरनादृत्य भवति अनीशो आकुर्यात् भुवनजनने कः परिकरो यतो मन्दास्त्वां प्रत्यमरवरसंशेरत इमे त्रयी साङ्ख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च रुचीनां वैचित्र्याद्रजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णवैव मोक्षखट्वाङ्गं परशुरजिनं भस्मफणिनः कपालं चेतीय तव वरदतन्त्रोपकरणं सुरास्तां तां वृद्धिं ददति च भवद्भ्रूप्रणिहितां न हि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति। પુષ્પદંતાચાર્ય જી ભગવાન સદાશિવના ઈશ્વરત્વને સિદ્ધ કરી ચૂક્યા. છેલ્લે કહ્યું કે આપનું જ આ ઐશ્વર્ય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય આ બધું આપનામાંથી જ થઈ રહેલું છે. ન જાણનારા એમાં શંકા કર્યા કરે છે
જડમતી, હતધિય, મંદબુદ્ધિ અને અભાગી જે છે એ ભગવાન સદાશિવના સામર્થ્યમાં શંકા કર્યા કરે છે. પરંતુ જે ખરેખર એમના અધિષ્ઠાન નિર્ગુણ સ્વરૂપ અને એમાં પ્રતીત થતા સગુણ સાકાર એવા આ જગત સ્વરૂપને જે સમજતા નથી એ જ આવી શંકાઓ કર્યા કરે છે. અને સાથે સાથે એ પણ કહ્યું કે સર્વ જીવોનું ગંતવ્ય સ્થાન એક આપ જ છો. નૃણામેકો ત્વમસી ગમ્યમ, આપ જ એક ગમ્ય છો. બધા આપને જ પામવાના પ્રયત્ન કરી રહેલા છે. અને સદાશિવનું કયું સ્વરૂપ? તો કે જે સુખ સ્વરૂપ છે, જે શાંત સ્વરૂપ છે, એને જ બધા પામવા મથી રહ્યા છે. એકો આવે છે. સુખ અને શાંતિને જ પામવા ઝંખી રહેલા છે. દરેક વ્યક્તિનો દરેક પ્રયત્ન શેના માટે છે? એ સુખને પામે, શાંતિને પામે. એના માટે જ બધા દોડી રહેલા છે. અને આ પરમ સુખ, નિત્ય શાંતિ એ ભગવાન સદાશિવનું જ સાચું સ્વરૂપ છે. તો અંતે આચાર્યએ કહ્યું કે ગમે તે માર્ગને અનુસરે રુજુકુટિલ નાના પથજુસામ, પણ અંતે તો બધાએ ક્યાં પહોંચવાનું છે? આપના સુધી પહોંચવાનું જ છે. એના વગર આરો નથી. તો નૃણામેકો ગમ્યસ ત્વમસી પયસા મર્ણવ ઇવ. આટલું કહ્યા પછી એડજસ્ટ કરો, કોઈ કરાવો એડજસ્ટ. મહોક્ષ ખટ્વાંગમ પરસુરજિનમ ભસ્મ ફણિનઃ. થોડું ઊંચું, વધારે. ભગવાન સદાશિવની પાસે શું શું છે તો એનું નિરૂપણ આચાર્ય કરે છે. હવે ભગવાનની લીલાઓનું પણ કથન કરવાના છે. ભગવાનનું જે સાકાર સ્વરૂપ જે છે એને દર્શાવતા એમની પાસે શું શું છે એ બધું દર્શાવતા પુષ્પદંતજી મહારાજે કહ્યું કે સર્વપ્રથમ તો એમની પાસે શું છે? મહોક્ષ. મહોક્ષ યાને નંદી, બળદ. એમની પાસે આ એક બળદ છે, બેલ છે. બળદ કે જે એક પશુ છે, નંદી જે છે એક પશુ છે. ભગવાન આવું જે પશુત્વ જે છે એને હંમેશા એ પોતાના વશમાં રાખે છે. અને સૌથી મોટી પશુતા છે અહંકાર. ઉપાધિના તાદાત્મ્યથી, દેહ ઇન્દ્રિય આદિના તાદાત્મ્યથી જે પણ અહંકાર પ્રાપ્ત થાય છે એ અહંકારને પ્રભુ હંમેશા પોતાના વશમાં રાખે છે. એને જ પોતાનું વાહન બનાવે છે. જે એમના શરણે જાય એમનું વાહન કોણ બને છે? તો કે એનો અહંકાર. ભગવાન હંમેશા ભક્તના અહંકારની સંભાળ લે છે. જે ભગવાનના શરણે થઈ ગયો એણે બીજી કોઈ ચિંતા કરવી પડતી નથી. એના અંતરમાં અહંકાર આવે તો એની સંભાળ કોણ લઈ લે છે? પરમાત્મા સંભાળ લે છે. અને જીવનમાં એવો કંઈક ફટકો આપે કે પેલો સીધો થઈ જાય. તો હંમેશા એ પોતાના વશમાં રાખે છે. આવી રીતે મહોક્ષ દ્વારા ભગવાન દર્શાવે છે કે હું હંમેશા જીવોના અહંકાર પર, ભક્તોના અહંકાર પર હું શાસન કરનારો છું. સાથે સાથે બીજું છે ખટ્વાંગમ.
ખટ્વાંગયાને દંડ આપણે જોયેલું હતું, લાકડી, એ પણ શાસનનું પ્રતીક છે. ભગવાન સદાશિવ સમસ્ત જગતના નિયંતા છે અને આ દંડ જે છે એ એનું પ્રતીક છે. જે કોઈ પણ ગરબડ કરે એના માટે દંડનું વિધાન કરનાર છે. કર્મફલ દાતા છે. જો યોગ્ય કર્મ ન કરે તો એ કર્મને અનુરૂપ એને સજા પણ પ્રાપ્ત થાય જ છે. તો એ હંમેશા જગતનું સંચાલન કરનાર દંડ વિધાતા એવા આ પરમાત્માને માટે આ પ્રતીક બની જાય છે. ગઈકાલે પણ આપણે જોયેલું હતું કે ઈશ્વર જ જગતનું સંચાલન કરે છે. પંચ મહાભૂત, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, નદી, નાળા, સમુદ્ર, આ બધાને યોગ્ય રીતે ચલાવનાર, પોતાના સ્થાને રાખનાર કોણ છે? પરમાત્મા જ છે. ભીષાસ્માત વાતઃ પવતે ભીષો દેતિ સૂર્ય. એમના જ ડરથી વાયુ વહે છે, એમના જ ડરથી સૂર્ય ઉદય પામે છે, અસ્ત પામે છે. બધા પોતપોતાના સ્થાને કાર્ય કરે છે. તો ઈશ્વર જે આ દંડ ધારણ કરે છે, ભગવાન શિવજી, એ આ રીતે એમના જગન નિયંતા સ્વરૂપને સૂચિત કરે છે. ત્રીજું સાધન છે એમની પાસે પરશુ, ફરસી, એને કુહાડી પણ કહીએ. તો એ જે ભગવાન ધારણ કરે છે એનાથી શું થાય? એનો ઉપયોગ છે વૃક્ષનું છેદન કરવું. અને ભગવાન સદાશિવ આ ફરસી કે પરશુ હાથમાં રાખે છે. એનાથી એ સૂચિત શું થાય છે? તો કે એ જ પરમાત્મા છે કે જે જીવોના સંસાર વૃક્ષનું છેદન કરે. સમસ્ત સંસારને શાસ્ત્રમાં વૃક્ષ તરીકે દર્શાવવામાં આવે છે. ઉર્ધ્વ મૂલ મદશાખમ, એ આ વૃક્ષ કેવું છે? જેના મૂળિયા ઉપર છે અને એની શાખા નીચે છે. અનેક પ્રકારે વિસ્તૃત વર્ણન કરવામાં આવે છે. અને જીવનો સંસાર વૃક્ષની જેમ જ ફેલાયેલો હોય છે. એક ડાળીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એમાંથી ચોથી, એમાંથી એ ઊંચો આવતો જ નથી. ક્યાં ક્યાં અટવાઈ જાય ખબર પડતી નથી. તો આવું આજે સંસાર વૃક્ષ જે છે કે જેના મોહમાં, જેની આસક્તિમાં જીવ હંમેશા અટવાયેલો રહે છે. પરંતુ જે સદાશિવના શરણે જાય છે એના સંસાર વૃક્ષનું છેદન પરમાત્મા કરે છે. કેવી રીતે? આ તો એક બાહ્ય પ્રતીક છે. કુહાડી કે ફરસી જે છે, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. કયું શસ્ત્ર છે? અસંગ શસ્ત્ર છે. અસંગતા યાને આસક્તિનો ત્યાગ. સંસાર પ્રત્યેની જે આસક્તિ, મોહ, મમતા, આ મારું મારું, હું એનો, એ મારા, આ બધી વસ્તુઓ મારી, અને હું આ બધું જ શું છે? સંસાર વૃક્ષ છે. હું અને મારું, એનાથી જ આ બધો સંસારનો વિસ્તાર થાય છે અને એનું છેદન કરવું પડે. અને અસંગતા રૂપી શસ્ત્રનો અર્થ છે વૈરાગ્ય રૂપી શસ્ત્ર. વ્યાવહારિક રીતે વૈરાગ્ય એ જ પારમાર્થિક રીતે અસંગતા છે, આત્માનું સ્વરૂપ છે. તો ભગવાન સદાશિવ અહીંયા ઉપદેશ આપે છે કે હંમેશા અસંગ શસ્ત્રથી તમારી મોહ મમતાની જે ડાળીઓ જે છે એનું છેદન કરતા રહો. પહેલાં તો મમતાનું છેદન કરવું પડે. મારું મારું મારું, આ બધું જે એકદમ જ પકડાઈને બેઠેલું છે, ત્યાં જોવું પડે કે હકીકતમાં મારું ક્યારથી થયું. હું એને માનું છું, કાલે કોઈક બીજાનું હશે, પરમ દિવસ કોઈક ત્રીજાનું હશે. આ મમત્વ જે છે એ ખરેખર બહુ મોટી ભ્રમણા છે. મનુષ્ય કહેશે કે આ જમીન મારી, પણ જે મારી કહેશે એની પહેલાં એ કોઈકની હતી, એની પહેલાં કોઈકની હતી, આની પહેલાં તો હજારો સેંકડો એના ઉપર મારાપણાનું, માલિકીપણાનું એના ઉપર દાવો કરી બેઠેલા છે. એટલા માટે જ ભજનમાં કે આજે તું જે તારું માને છે એ ગઈકાલે કોઈકનું હતું અને આવતીકાલે ફરી કોઈકનું થઈ જવાનું છે. તો એ જે વચમાં જે મમત્વ થાય છે એ કેવળ શું છે? ભ્રમણા છે. હકીકતમાં બધું જ ઈશ્વરનું છે.
ભલે વ્યવહારને માટે તમે કહો કે આ મારું છે, બરાબર છે, પરંતુ અંતરથી એ સમજદારી હોવી જોઈએ કે હકીકતમાં હું આનો માલિક નથી. માલિક એક પરમાત્મા જ છે. એનાથી જ આ જગત આવ્યું છે અને ફરી પાછું એમાં જ વિલીન થઈ જવાનું છે. હું પણ એમાંનો જ એક છું. સ્વરૂપ દ્રષ્ટિથી જો તો હું જરૂર એમની સાથે અધિષ્ઠાનભૂત ચૈતન્ય સ્વરૂપે એક જ છું, પરંતુ ઉપાધિ દ્રષ્ટિથી હું હંમેશા એક અલ્પ જીવ છું. અને એ અલ્પ જીવ મારું 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 કરવા લાગે તો એ ક્યારેય પણ યોગ્ય નથી. તો અહીંયા દર્શાવે છે, ભગવાન શિવજી કહે છે કે હંમેશા અસંગતા અને વૈરાગ્ય રૂપી શસ્ત્ર ધારણ કરી અને મોહ મમતાને કાપો. પ્રેમ જરૂર રાખો, પરંતુ આસક્તિ મોહ એ હંમેશા દુઃખનું કારણ બને છે. પ્રેમ હોવો એમાં કોઈ ખોટું નથી. સંતો પણ બધાને પ્રેમ કરે જ છે, એને બહુ સરસ રીતે રાખે જ છે, એમનું ધ્યાન પણ રાખે છે, પરંતુ એ આસક્તિ કે મોહથી બંધાયેલા નથી અને એટલા માટે કંઈ પણ એમને દુઃખી કરી શકતું નથી. તો જ્યાં પ્રેમ છે ત્યાં કંઈ વાંધો નહીં, પરંતુ આસક્તિ કે મોહ જે છે એ હંમેશા હેરાન કરનાર છે. એટલે જ પહેલા દિવસે આપણે જોયેલું હતું કે મારી ભાવનાઓ પ્રેમ જ્યારે ઈશ્વરની સાથે જોડાય તો એ ભક્તિ બને છે, અને એ જ મારો પ્રેમ કે ભાવનાઓ જ્યારે સંસારના વિષયો વ્યક્તિઓ સાથે જોડાય તો એ આસક્તિ કહેવાય છે, મોહ કહેવાય છે. એ મોહનું જ પરિવર્તન મારે ભક્તિમાં કરવાનું છે અને ભગવાનની સાથે જોડાય અને એ જ સમજવાનું છે કે પ્રભુ આ બધું તારું જ છે, હું તો નિમિત્ત માત્ર છું, તારું કરાવ્યું જ બધું કરું છું, તારી જ માલિકી છે, બધું તારા થકી જ થઈ રહેલું છે. આવી રીતે નિરંતર પ્રભુની સાથે રહી અને આ મોહ મમતાને શિથિલ કરવાના હોય. શિથિલ થયેલા મોહ મમતા જ પછી અંતે અંતરને શુદ્ધ કરી અને વેદાંત જ્ઞાનને માટે ભૂમિકા તૈયાર કરે છે. તો અસંગતા વૈરાગ્યને ભગવાન અહીંયા દર્શાવે છે. એટલું જ નહીં, આવી આજે માયાજાળ મોહમાં ફસાયેલો જીવ જે છે એ ક્યારે એમાંથી છૂટે તો સરસ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે માછીમારની જાળથી કઈ માછલી બચે. કોઈ માછલીએ બચવું હોય, માછીમાર જાળ ફેલાવે તો એની એ ફેલાવેલી જાળથી કઈ માછલી બચે. કહેવામાં આવે કે જે માછીમારના ચરણમાં હોય એ બચી જાય અને જે દૂર હોય એ જાળમાં પકડાઈ જાય છે. ભગવાન પણ જે કંઈ પણ ભગવાનની આ માયાજાળ છે એ માયાજાળમાં કોણ ફસાય છે? જે ઈશ્વરથી વિમુખ છે. જે ઈશ્વરને અભિમુખ થયા, એના શરણે રહ્યા તો એને આ માયાજાળ સ્પર્શ કરી શકતી નથી. તો માયામાંથી છૂટવાનો ઉપાય માયાપતિનો આશ્રય લેવો એ જ એનો ઉપાય છે. તો એને અહીંયા આ ભગવાન આના દ્વારા દર્શાવે છે કે મારી પાસે આ શસ્ત્ર છે, અસંગતા રૂપી, વૈરાગ્ય રૂપી, અને એ અસંગતા વૈરાગ્યનો તમે આશ્રય લો તો તમે પણ આ સંસાર વૃક્ષથી, આ મોહ માયા જાળથી મુક્ત થઈ જશો. આગળ ભગવાનની સંપત્તિ દર્શાવતા કહે છે અજિનમ. અજિનમ યાને મૃગચર્મ, વ્યાઘ્રચર્મ, જે પણ કોઈ પણ પ્રકારનું આવું ચર્મરૂપ જે ભગવાન વસ્ત્ર ધારણ કરે છે, મૃગ, વ્યાઘ્ર, ગજ, આ બધાના ચામડાને વસ્ત્ર રૂપે ભગવાન ધારણ કરે છે. અને આ જે પશુનું જે પણ આ ચામડું જે છે એ આસુરી વૃત્તિનું સૂચક છે. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ ભગવાન આના દ્વારા સૂચિત કરે છે કે સર્વ આસુરી વૃત્તિને હું મારી પાસે લપેટીને રાખું છું. તારે જો એનાથી બચવું હોય તો મારું શરણ લે. તારી આસુરી વૃત્તિ પણ હું એને લઈ લઈશ અને હું એને લપેટીને રાખી લઈશ, તો એ તને પરેશાન નહીં કરે.
આસુરી વૃત્તિ અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ ષડરીપુ જે છે એ મુખ્ય છે. અને પછી એના જ બધા ફાંટા જુદા જુદા બધા જેના કારણે બીજા બધા દોષ પ્રાપ્ત થાય. તો એ બધી આસુરી વૃત્તિ છે, જે મને ઈશ્વરથી વિમુખ કરે, જે મને મારા મૂળભૂત સ્વરૂપથી વિમુખ કરે. આ બધી આસુરી વૃત્તિ છે. ભગવાન એને લપેટીને રાખે છે. ભગવાન સૂચિત કરે છે કે તારી આસુરી વૃત્તિને પણ તું મારી સાથે જોડી દે. ક્રોધ કરવો હોય તો મારા પર કર, મોહ કરવો હોય તો મારામાં કર, મદ કરવો હોય તો મને લઈને કર કે હું કોઈ સામાન્ય નથી, હું સદાશિવનો ભક્ત છું. મદ કર, અભિમાન કર, કંઈ વાંધો નહીં. તારી આસુરી વૃત્તિને પણ તું મારી સાથે જોડી દે અને તો તારું અંતર શુદ્ધ થશે. તું જીવનમાં સુખ આનંદને પ્રાપ્ત કરીશ. એનાથી આગળ ભગવાન શિવજી બીજું શું રાખે છે તો કે ભસ્મ. ભસ્મ પણ ભગવાન શિવજીની એક વસ્તુ છે જે હંમેશા એ પોતાના શરીર પર લગાવીને રાખે છે. આ ભસ્મ જે છે એના પણ ઘણા બધા અર્થ આપવામાં આવેલા છે. બૃહજ્જાબાલોપનિષદ કરીને એક ઉપનિષદ છે, એમાં ભસ્મના 5 નામ આપવામાં આવ્યા છે. એ 5 નામમાં એક નામ તમે બધા જાણો છો, વિભૂતિ. આ વિભૂતિને જ આપણે શું કહીએ છીએ? ભભૂતિ. એટલે અપભ્રંશ કરીને વિભૂતિનું શું કરી દીધું? ભભૂતિ કરી દીધું. તો એ વિભૂતિ શબ્દ છે. અને વિભૂતિ એ કોને દર્શાવે છે? ઐશ્વર્યને દર્શાવે છે. ભસ્મને જ એક નામ વિભૂતિ નામ અપાય છે. અને ભગવાન શિવજીનું આ વિભૂતિ એ જ શું? ઐશ્વર્ય છે. ભસ્મ જે છે એમનું ઐશ્વર્ય છે. એટલા માટે જ ભજનમાં શું કહેવામાં આવે? ચપટી ભભૂતમાં હા ખજાના છે કુબેરના. તો કુબેરનો ખજાનો શેમાં છુપાયેલો છે? એ ચપટી ભભૂતમાં છુપાયેલો છે. એ જ તો ભગવાનની વિભૂતિ છે. આ બીજું નામ છે એનું ભસિત. ભસ્મનું બીજું નામ છે ભસિત. ભસિતનો અર્થ થાય છે પ્રકાશિત. જે ભગવાનનું મૂળભૂત પારમાર્થિક સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ, જેના થકી સમસ્ત સચરાચર જગતનું પ્રકાશન થાય છે. પ્રકાશન થાય છે યાને એની સત્તાની સિદ્ધિ થાય છે, એના હોવાપણાની સિદ્ધિ થાય છે, જે ચેતન સ્વરૂપથી, જ્ઞાન સ્વરૂપથી. તો એને જ કહેવામાં આવે છે ભસિત. સ્વયં પ્રકાશિત છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. તો એને કહેવાય ભસિત. ત્રીજું શબ્દ આપવામાં આવ્યો છે ભસ્મ. ભસ્મ યાને શું છે તો કે જે બધું ખતમ કરે. અગ્નિ શું કરે? ભસ્મીભૂત કરે. તો બધું જ જે બાળી નાખે, જે અગ્નિવત સર્વનું ભક્ષણ કરે, એને કહેવામાં આવે છે ભસ્મ. અને ભગવાન સદાશિવ કોને બાળી નાખે છે? શરણાગતના પાપને એ બાળી નાખે છે. એટલું જ નહીં, શરણાગત જ્યારે ભગવાન સદાશિવના નિર્ગુણ સ્વરૂપને જ્યારે સમજી લે, પોતાને એનાથી અભિન્ન રૂપે શિવ સ્વરૂપે શિવોહમ શિવોહમ એ રીતે જ્યારે સમજી લે, તો એ એના અજ્ઞાનને બાળી, એના જન્મ મૃત્યુના ચક્રને બાળી અને એને મોક્ષ પ્રદાન કરનાર છે. ચોથો શબ્દ વપરાય છે ક્ષાર. ભસ્મને કહેવાય છે ક્ષાર. અને એનો અર્થ થાય છે જે સર્વ વિપત્તિઓનો નાશ કરે છે. તો ભગવાન શિવજીની ભસ્મ કેવી છે? વિપત્તિઓનો નાશ કરનાર છે. આગળ 5મો શબ્દ છે રક્ષા. ભસ્મ શું કરે છે? રક્ષા કરે છે. અનેક પ્રકારે ભગવાન સદાશિવની ભસ્મ જે છે એ રક્ષા કરે છે. આસુરી વૃત્તિથી રક્ષા કરે છે, ભૂત પિશાચ આદિ સર્વથી પણ ભસ્મ જે છે એ રક્ષણ કરે છે. તો આ ભસ્મ પણ ભગવાન સદાશિવની એક અમૂલ્ય સંપત્તિ છે. એનાથી આગળ ભગવાન પાસે શું છે કે ફણિનમ. સર્પને રાખે છે, હંમેશા સર્પને ધારણ કરે છે.
આ ફણી જે છે, સર્પ જે છે, એ વિષયનું પ્રતીક છે. જે વિષયની પાછળ જીવ હંમેશા દોડતો રહેશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ સર્વ વિષયોને પણ વિષ શબ્દથી કહેવામાં આવે છે. જેવી રીતે સર્પ વિષથી યુક્ત હોય છે, ઝેરથી યુક્ત હોય છે, વિષયોને પણ એની સાથે સરખાવવામાં આવે છે. બલ્કિ કહેવામાં આવે છે કે સર્પ તો જેની પાસે જાય એને જ માત્ર ડંખ મારે છે, જ્યારે વિષય તો શું કરે છે, એનું ચિંતન માત્ર કરે, દૂર હોય તો પણ શું કરે છે, ડંખ મારી દે છે. મનુષ્યના મનને વિષયો એટલું આકૃષ્ટ કરી દેશે કે જેના પરિણામે એ વિવેક પણ ભૂલી જાય છે. ઇન્દ્રિયો હંમેશા વિષયો તરફ ભાગે છે. પરાંચી ખાની ઇન્દ્રિય બધી કેવી છે, બહિર્મુખ છે, હંમેશા બહાર ભાગે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આમાંનું કંઈ ને કંઈ એને જોઈતું હોય છે. એના માટે જ એની એ પ્રવૃત્તિ કરે છે. કંઈક સાંભળવું છે, કંઈક જોવું છે, કંઈક સૂંઘવું છે, કંઈક સ્પર્શ કરવો છે, કંઈક ને કંઈક એને જોઈએ છે. અને આ સર્વની રોજની વાત છે. હંમેશા એ એમાં જ પ્રવૃત્ત રહેવા માગે છે. પિક્ચર જોવે છે, પિક્ચર જોવે છે, સાથે સાથે શું જોઈએ, માત્ર ઓડિયોથી સંતોષ ના થાય એટલા માટે ઓડિયો વિઝ્યુઅલ જોઈએ, પિક્ચર જોઈએ. માત્ર સાંભળવાથી સંતોષ નહીં થાય એટલા માટે પછી વિડીયો પણ જોઈએ. પિક્ચર જોવા જાય, પિક્ચર જોવા જાય તો જોતાં જોતાં પાછી જીભને ખંજવાળ ઉપડે તો શું જોઈએ, પોપકોર્ન પણ જોઈએ. હે ને? અને એકલા પોપકોર્ન ખાવાથી ગળામાં ઢૂંચો વળે એટલા માટે ફરી થમ્સઅપ જોઈએ, કોકાકોલા જોઈએ, પેપ્સી જોઈએ. આ બધું એક પછી એક માગણી થાય છે. પોતાનું જ મન માગે છે, ઇન્દ્રિયો માગે છે. અને જીવને ખબર પણ નથી કે કેવી રીતે વશ થતો જાય છે. કેટલા બધા વિષય એણે ભોગવ્યા છે, કંઈ બાકી રહ્યું નથી. આ જન્મમાં પણ આટલા વર્ષોમાં કેટલું બધું ભોગવી લીધેલું છે. અને કેટલા બધા જન્મ ધારણ કર્યા, સર્વ પ્રકારના વિષયોના ભોગ એણે કરેલા જ છે. કંઈ બાકી રહ્યું નથી. અને છતાં પણ હજી શેની માગ ઉઠે છે, જોવું છે, સાંભળવું છે, આ ખાવું છે, આ સૂંઘવું છે, આ સ્પર્શ કરવો છે. આ નિરંતર ભૂખ એની બની જ રહે છે. વિષયને વશ થઈ અને એ રહે છે. ભગવાન સદાશિવ આ વિષયના પ્રતીકરૂપ સર્પને પોતાના ગળામાં ધારણ કરી લે છે. અને એના દ્વારા સૂચિત કરે છે કે એ કેવા છે, વિષય વશી છે. એના ઉપર વિષય કામ કરતા નથી, એ તો એને ધારણ કરીને પોતાના વશમાં જ રાખે છે. જે પણ વિષય એને જીતવા માગતો હોય એણે કોનું શરણ લેવું જોઈએ, સદાશિવનું શરણ લેવું જોઈએ. તો આવી રીતે ફણીનમ એ સર્પ જે છે એ એમની આવી સંપત્તિ છે, વિષયને વશમાં કરેલ છે. ક્યારેય પણ વિષય તરફ જવા માટેનું કોઈ કારણ રહેતું જ નથી. આગળ કહેશે કપાલમ, શું ધારણ કરે છે, તો કે ખોપડીની માળા ધારણ કરે છે. અને આ પણ ભગવાનના સમત્વનું સૂચક છે. ભગવાન જે ખોપડી ધારણ કરે છે એમાં ભગવાન વિચારતા નથી કે આ કોની ખોપડી છે, બ્રાહ્મણની છે કે પછી શૂદ્રની છે, સ્ત્રીની છે કે પુરુષની છે, બાળકની છે કે વૃદ્ધની છે, વિદ્વાનની છે કે મૂર્ખની છે, કોની છે, ભગવાન વિચારતા નથી. એ તો સમસ્ત ખોપડીની માળા બનાવી અને ગળામાં ધારણ કરી લેશે. તો આ ઈશ્વરના સમત્વ દ્રષ્ટિને, ઈશ્વરની સમત્વ દ્રષ્ટિને સૂચિત કરે છે કે ભગવાન કેવા છે, નિષ્પક્ષ છે. કોઈ પણ પક્ષપાત ઈશ્વરમાં ક્યારેય પણ હોતો નથી. હંમેશા સર્વ જીવોને પ્રત્યે એ હંમેશા નિષ્પક્ષ છે. સર્વને સમાન રીતે પોતાનામાં એ સ્થાન આપનાર છે. તો આવી રીતે ભગવાનની આ બધી સંપત્તિ છે. આ બધી સંપત્તિ જે અહીંયા કહેવામાં આવી, બહુ સરસ. કોના માટે બહુ સરસ? શિવજી માટે બહુ સરસ. હમણાં કૃષ્ણએ કહ્યું ને કે આપણે કામની શું કે, હે ને? આ બધું ભગવાન સદાશિવ પાસે છે. પણ આમાંનું કંઈ
મારા માટે કામનું ખરું? કપાલ, ફણીન, સર્પ, સર્પ તો જોઈએ જ નહીં. કપાલ ખોપડીને જોતા તો બીક લાગે, મારા માટે કામની નહીં. કે પછી આગળ જે કંઈ પણ દર્શાવ્યું, નંદીને લઈને હું શું કરું, અને ભારે પડે. તો ભગવાન પાસે આ બધું બરાબર છે. તો પ્રશ્ન સ્વાભાવિક થાય કે આવા ભગવાનને ભજીએ તો એ આપણને આપી શું શકે? એમની પાસે જ કંઈ નથી તો પછી એમનું શરણ હું લઉં તો એ મને શું આપી શકવાના? ભલે એમને કંઈ જરૂર નથી, પરંતુ આપણને તો ઘણી બધી જરૂર છે. અને એટલા માટે આવા ભગવાનને ભજીએ તો આપણને મળે શું? આગળ આચાર્ય કહેશે પુષ્પદંતજી, સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતી ચ ભવત ભ્રુ પ્રણિહિતામ. આપ સ્વયં ભલે કંઈ પણ ના રાખો, આપને કોઈ આવશ્યકતા નથી, પરંતુ દેવો પાસે જે અતુલ સંપત્તિ જે છે એ બધી તો આપના થકી જ પ્રાપ્ત થયેલી છે. કેવી રીતે પ્રાપ્ત થયેલી છે તો એને પણ બહુ સુંદર રીતે દર્શાવતા કહેશે, ભવત ભ્રુ પ્રણિહિતામ. કેવી રીતે પ્રાપ્ત થાય છે? ભગવાન શિવજીના એક કૃપા કટાક્ષથી જ. ભગવાન શિવજી એક તીરછી નજર પણ નાખી દે ને કોઈના પર, તો એના માત્રથી જ એને સર્વ સંપત્તિ પ્રાપ્ત થઈ જાય છે. સુરાસ્તામ, સર્વ દેવતાઓને જે પ્રાપ્ત થયેલી જે સમૃદ્ધિ જે છે બધી કેવી છે? ભવત ભ્રુ પ્રણિહિતામ. કેવલ આપ એક જરાક કટાક્ષ એના ઉપર નાખો અને એને બધું જ પ્રાપ્ત થઈ જાય છે. બીજું કંઈ કરવાની આવશ્યકતા નથી, કૃપા કટાક્ષ જ પૂરતો છે. ભગવાન સદાશિવનો એક કૃપા કટાક્ષ પ્રાપ્ત થઈ ગયો તો સર્વ સંપત્તિ પ્રાપ્ત થઈ જાય છે. બીજા કોઈ ભક્ત કહે છે, ભગવાન શિવજીને ક્યાં કોઈ ચિંતા છે? ઘરમાં કોણ છે? 2 પુત્રવધુ છે ગણેશજીની. એ કોણ છે? રિદ્ધિ સિદ્ધિ. શિવજીને કોઈ ચિંતા જ નથી. કંઈ ને કંઈ આપવાનું હોય તો શું કરે? રિદ્ધિ સિદ્ધિને થોડો ઈશારો કરી દે તો પુત્રવધુઓ બધું જ કામ પતાવી દે છે. હંમેશા એ તત્પર રહે છે કે પિતાજી શું બતાવે છે, અમારે શું કરવાનું છે, ક્યાંક બધું મોકલવાનું છે, તો તરત જ એમનો ઈશારો સમજી અને રિદ્ધિ સિદ્ધિ બધા કામ પૂરા કરી દે છે. ભગવાનને સ્વયંને પોતાની પાસે રાખવાની કોઈ જરૂર નથી. ઐશ્વર્યને ધારણ કરવાની કોઈ એમને જરૂર જણાતી નથી. એટલું જ નહીં, શા માટે એમને જરૂર જણાતી નથી? તો પુષ્પદંતજી કહે છે, નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણામ ભ્રમયતી. જે સ્વાત્મા રામ છે, પોતાના આત્મ સ્વરૂપમાં જે રમણ કરે છે. સ્વાત્મા રામ સ્વે આત્મની રમણમ યસ્ય. પોતાના જ આત્મ સ્વરૂપમાં, પરિપૂર્ણ સ્વરૂપમાં જેનું રમણ છે એને વિષય તૃષ્ણા ભમાવતી નથી. વિષયો એને ખેંચી શકતા નથી. એ તો પોતાનામાં જ તુષ્ટ છે. આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એને જ સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે, જે સ્વયંના સ્વરૂપમાં, પૂર્ણ સ્વરૂપમાં જે સ્થિત છે, જેને ક્યારેય પણ લાગતું નથી કે મારામાં કંઈ અધૂરું છે. પોતાનું જે ચિદાનંદ સ્વરૂપ, સર્વવ્યાપક ચૈતન્ય સત્સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એમાં જ જે રમણ કરે છે, એના માટે કોઈ વિષય એને ક્યારેય પણ એને આકર્ષિત કરતા નથી. ન તેષુ રમતે બુધઃ. ભગવાન પણ ગીતામાં કહે છે, તેષુ વિષયેષુ બુધઃ ન રમતે. જે બુધઃ વિદ્વાન, જે જાણકાર છે, સમજદાર છે, જેણે પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજી લીધું, એ વિષયોમાં રમણ કરતો નથી. ક્યાં રમણ કરે છે? વેદાંત વાક્યેષુ સદા રમંત કૌપીનવંત ખલુ ભાગ્યવંત. એનું વેદાંત વાક્યમાં જ રમણ હોય છે, પોતાના સ્વરૂપમાં જ રમણ હોય છે. બીજું કંઈ એણે કરવાની જરૂર રહેતી નથી. સુને ન કાહુ કી કહી કહે ન અપની બાત, નારાયણ વા રૂપ મેં મગન રહે દિન રાત. એ તો પોતાના સ્વરૂપમાં મગન છે.
કોઈ વિષય એને આકૃષ્ટ કરી શકતા નથી, કોઈના વગર એને કંઈ અધૂરપ લાગતી નથી. એવું નથી કે આ હોય તો બરાબર, આ ના હોય તો શાંતિ, આ હોય તો બધું સુખ થઈ જાય, આ ના હોય તો પછી મને નિરાત મળે, એ હોય તો ના હોય તો હોય તો ના હોય તો આ કોઈ વિકલ્પ રહેતા નથી. બલ્કિ સ્વે મહિમને તિષ્ઠતી, તો પોતાના મહિમામાં જ સ્થિત છે, કોઈના પર પરાધીન નથી. એ સર્વતંત્ર સ્વતંત્ર સંપૂર્ણ રીતે સ્વાધીન છે. ભગવાન સદાશિવને દર્શાવતા જ આચાર્ય કહે છે એ સ્વાત્મા રામ છે અને એની ક્યારેય પણ વિષય મૃગ તૃષ્ણા ન ભ્રમયતી, જીવને જે ભમાવતી રહે છે એવી વિષય તૃષ્ણા સદાશિવ સ્વાત્મા રામ જે છે એને દોડાવતી નથી. માત્ર સદાશિવને નહીં, જેણે પણ પોતાના વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપને જેણે સમજી લીધું, સચ્ચિદાનંદ ઘન સર્વવ્યાપક એવા પોતાના સ્વરૂપને જે સમજી ચૂક્યો અને જેની ચિત્ત જડ ગ્રંથિ છૂટી ગઈ, હૃદય ગ્રંથિનું ભેદન થઈ ગયું, એ પણ સ્વયં સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. એટલા માટે તો એ પણ પોકાર કરે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો એને પણ કોઈ વિષય તૃષ્ણા ક્યારેય ભમાવતી નથી. જેને ફકીરી જ કરવી છે એને કોણ દોડાવી શકે? કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, કુછ લેના ન દેના મગન મેં રહેના. બીજું કંઈ કરવાનું નથી. ભગવાન સદાશિવ પરિપૂર્ણ છે, એને ક્યાંયથી કંઈ લેવા દેવાનું નથી, કંઈ પ્રાપ્ત કે અપ્રાપ્ત કોઈ વિકલ્પ નથી, હંમેશા પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને એટલા માટે વિષય તૃષ્ણા એને કોઈ રીતે ભમાવતી નથી. આવી રીતે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. પુષ્પદંતાચાર્યજી આગળ કહે છે કે પ્રભુ, આપના વિશે ન જાણનારા આપના સંદર્ભમાં, આપનું ઐશ્વર્ય જે આ જગત છે એ બધાના સંદર્ભમાં કેવી કેવી વાતો કરે છે, એ બધું સાંભળી અને મને તો બહુ વિસ્મય થાય છે. આવું એ આગળના 9મા શ્લોકમાં કહે છે. કશ્ચિત સર્વં સકલમપરસ્ત્વધ્રુવમિદં પરો દ્રવ્યાદ્રવ્યે જગતિ ગદતિ વ્યસ્ત વિષયે સમસ્તેપ્યેતસ્મિન પુરમથનતૈર્વિસ્મિત ઇવ સુવંજીહ્રેમિ ત્વાં ન ખલુ નનુ દૃષ્ટા મુખરતા. આચાર્ય અહીંયા દર્શાવે છે કે પ્રભુ, સમસ્ત જગત આપનું જ ઐશ્વર્ય છે, આપની જ અભિવ્યક્તિ છે, આપનામાંથી જ પ્રગટ થયેલું છે. એવા જગતના સંદર્ભમાં બધા કેવી કેવી મનગઢંત વાતો કરે છે. કેટલાક લોકો કહેશે કે ધ્રુવમ સર્વમ, આ આખું જગત કેવું છે તો કે ધ્રુવ છે, નિત્ય છે, હંમેશા રહેનારું છે. કેટલાક લોકો આ પ્રમાણે વાત કરે છે કે જગત જે છે એ કેવું છે, સ્થિર છે, નિત્ય છે, સત્ય છે. અને કેટલાક લોકો શું કહેશે કે આ સમસ્ત જગત જે છે એ અધ્રુવમ, એ નિત્ય નથી. કેટલાક એને નિત્ય કહેશે અને કેટલાક કહેશે કે એ નિત્ય નથી. કેટલાક લોકો કહેશે કે કેટલુંક નિત્ય છે અને બાકીનું કેટલું છે અનિત્ય છે. તો એ શું માને છે? નિત્ય છે, અનિત્ય છે, આવી રીતે માને છે. તો જગતના સંદર્ભમાં આવી રીતના ખ્યાલ હોય છે. ઘણા માને છે કે કેવું છે, સત્ય છે, હંમેશા આવું ને આવું જ
રહે છે અને સત્ય જ પ્રગટ થાય છે. કારણમાં કાર્ય રહેલું છે અને એ જ પ્રગટ થાય છે. ફરી પાછું તિરોધાન થઈ જાય છે તો જગત કેવલ આવિર્ભૂત થાય છે અને તિરોભૂત થાય છે, પરંતુ હંમેશા રહે છે તો ખરું જ. આવું કેટલાક લોકો માને છે. અને કેટલાક કહેશે કે જગત કેવું છે? અનિત્ય છે. જેવી રીતે બુદ્ધ કહે છે કે આ જગત કેવું છે? તો કે ક્ષણિક છે. બધું જ અનિત્ય છે, અસત છે. એમાં સમસ્ત જગતને માને છે વિજ્ઞાનવાદી કે એ ક્ષણિક જ છે. ક્ષણ પૂરતું રહેશે, જતું રહેશે, ફરી રહેશે, જતું રહેશે. બધું ક્ષણ ક્ષણમાં બધું વિલીન થઈ રહેલું છે. તો એ કહેશે કે આ સમસ્ત જગત એ કેવલ ક્ષણિક છે, યાને અસત છે, અનિત્ય છે. કંઈ જ આમાં નિત્ય છે નહીં. આવું બૌદ્ધ કહે છે. સર્વમ શૂન્યમ શૂન્યમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, આવી રીતે એ કહે છે. કેટલાક નૈયાયિક વૈશેષિકા આદિ જે છે એ કહે છે કે કેટલાક પદાર્થો નિત્ય છે. આકાશ, કાલ, દિક, મન, આત્મા અને 4 પરમાણુ, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આ બધાના જે એક પરમાણુ છે એ બધા નિત્ય છે અને બાકીનું બધું કેવું છે? અનિત્ય છે. અને જગત ભગવાન જે બનાવે છે તો જે અનિત્ય છે એને બનાવે છે અને નિત્ય છે તો બધું એમને એમ જ રહેશે. પુષ્પદંતાચાર્યજી કહેશે કે આ બધા જ આપના ઐશ્વર્યને જાણે કે કાપી નાખે છે. ઈશ્વર આટલું બનાવે છે ને આટલું તો નિત્ય જ છે. તો આવી રીતે જગતના સંદર્ભમાં અનેક પ્રકારની વાતો આ બધા કરતા રહેશે. સમસ્તેપ્યે તસ્મિન હે પુરમથન. પુરમથન ભગવાન શિવજીને સંબોધન છે. હે પુરમથન, ત્રિપુરજે ત્રિપુરાસુરનું હરણ કર્યું, ત્રિપુરનું હરણ કર્યું, એના આધારે એમને પુરમથન કહેવાય છે. તો એવા હે ભગવાન પુરમથન, હે ત્રિલોચન નીલકંઠ મહાદેવ, આ જગતના સંદર્ભમાં બધા આવી વાતો કરે છે કે જે હકીકતમાં જાણતા નથી કે આપ જ જગત અધિષ્ઠાન છો અને આપનામાં આ આખું જગત જે છે એ સ્ફુરિત થઈ રહેલું છે. આપની જ વિભૂતિ છે, આપની જ અભિવ્યક્તિ છે. નામરૂપાત્મક રૂપે જરૂર એ જગત મિથ્યા છે અને અધિષ્ઠાન દ્રષ્ટિથી જોઈએ તો જગત કેવું છે? શિવ સ્વરૂપ છે, સત્ય છે. અને આવા જગતને જ શાસ્ત્રમાં મિથ્યા શબ્દથી કહેવામાં આવે છે. મિથ્યાનો અર્થ એવો નથી કે કંઈ નથી, પણ મિથ્યાને સીધા સાદા અર્થમાં કહીએ તો જેવું દેખાય છે એવું નથી. એને શું કહેવાય? આ સીધો સાદો અર્થ છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે પણ સામાન્ય તમે સમજી શકો એટલા માટે મિથ્યા એટલે શું? જેવું દેખાય છે એવું નથી. પરમ સત્ય દેખાય છે તો એ પરમ સત્ય નથી. અને અસત કહી અને સંપૂર્ણ નથી એવું કહો તો એવું પણ નથી. તો જે રીતે જણાય છે, જે નામ રૂપાત્મક જે સત્ય દેખાય છે એ વાસ્તવમાં સત્ય નથી. હકીકતમાં એક પરમ તત્વ એકમેવા દ્વિતીયમ એ જ સત્ય છે. અને એમાં જે કંઈ પણ સ્ફુરિત થાય છે એ બધું કેવું છે? તો કે દેખાવ પૂરતું જ. એને જ મિથ્યા કહેવાય છે. દેખાય છે ખરું અને છતાં પણ વાસ્તવમાં એ પરમ સત્ય નથી. એને છે એવું પણ ના કહેવાય, નથી એવું પણ ના કહેવાય. જેમ દ્રષ્ટાંતથી તમે જુઓ તો આ અમારી સંપત્તિ છે. તમને બધું સમજાવવા માટે બહુ કામ લાગે. આ ઘડો છે, બરાબર? આને શું કહીએ છીએ? ઘડો છે. આનું એક આકૃતિ છે, રૂપ છે અને એનું એક નામ છે ઘટ. સાચી વાત? હા કે ના બોલો? હા, ટકોરાબંધ. હા, ટકોરાબંધ વાત. શું? આ ઘડો છે. હવે હું તમને પૂછું કે આ આખી વસ્તુ છે એમાં તમે ઘડો કોને કહો છો? હું તો કહું છું માટી છે. હા, ઘાટ. ઘાટને ઘડો કહેશો? એ ઘાટ કોનો છે? માટીનો છે. આમાં વજન કોનું છે? માટીનું છે. સુગંધ કોની?
માટીની. ઉપર શું છે? માટી કે ઘડો? માટી. નીચે? આ બાજુ? અંદર? બહાર? ઘડો ક્યાં? તમે ટકોરાબંધ વાત કરી કે આ શું છે? ઘડો છે. પણ ક્યાં શોધવા જશો? જ્યાં પણ હાથ લગાડું ત્યાં માટી, એનું વજન માટી, એની સુગંધ માટી, જે પણ છે તે શું છે? માટી જ માટી છે. તો સત્ય વસ્તુ આમાં શું છે? માટી છે. અને આપણે જેને ઘડો કહીએ છીએ એ ઘડો શું કહેવાય? તો એને શાસ્ત્ર કહેશે કે એક નામ અને રૂપ છે જેનાથી કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ હકીકતમાં ત્યાં એવું કંઈ રૂપ નામ સત્ય નથી. ત્યાં વિચાર કરવા જાઓ તો હાથમાં શું આવે? માટી. બરાબર? એને ઘડો કહીએ વ્યવહાર માટે બરાબર છે, પણ પારમાર્થિક દ્રષ્ટિએ એમાં છે શું? મૃત્તિકે તેવ સત્યમ. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તો અંતે તો હેમનું હેમ, અંતે તો માટીની માટી જ છે. એવી જ રીતે આ સમસ્ત જગત જે છે ને, એમાં જે કંઈ પણ નામરૂપ છે એ આવા જ છે. અંતે તો સચ્ચિદાનંદ પરમાત્મા જ છે, પરમ સત્ય. અહમસ્મી, અહમ ભામી, અને હું પોતે નાહમ કદાચિત અપ્રિય. હું છું, હું જણાવું છું, જાણું છું, અને હું ક્યારેય અપ્રિય નથી. આ જે સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ જે છે એ જ પરમ સત્ય છે. અને એમાં આ બધા ઘાટ ઘડિયા પછી નામ રૂપ બધા અલગ અલગ દેખાય છે, પરંતુ એ અત્યારે જેવા દેખાય છે એવા કાલે રહેશે નહીં, પરમ દિવસે રહેશે નહીં. અને એક દિવસ અહીંયા જેટલા પણ આ ઘાટ ઘડ્યા પછી બધા બેઠેલા છે ને, એમાંના કોઈ પણ આજથી 100 વર્ષ પછી, પાક્કું ને? હા, બધા જ અહીંયા બેઠેલા છે, 100 વર્ષ પછી આમાંના કોઈ નહીં હોય. અત્યારે છે પણ એ હંમેશા રહેનારા નથી, એટલા માટે એને સત ના કહેવાય. અને અત્યારે છે એટલે નથી એવું પણ ના કહેવાય. આ જેના સંદર્ભમાં પાક્કું કંઈ કહી શકાય નહીં, હંમેશા ગરબડ થયા કરે, એને શું કહેવાય? મિથ્યા કહેવાય. જેનું કંઈ ઠેકાણું નહીં એને કહેવાય મિથ્યા. આચાર્ય અહીંયા કહેશે કે કેટલું સ્પષ્ટ છે. આપ જ છો પરમ સત્ય, અને આપની આ બધી વિવર્ત અભિવ્યક્તિ છે. પણ એ જ બાબતમાં કેટલા બધા મતાંતર બધા પ્રવર્તે છે, પણ વાસ્તવમાં એમાં કંઈ સત્યતા નથી. આટલું બધું જે કહેવામાં આવે છે કે આ જગત આવું છે, અનિત્ય છે, ધ્રુવ છે, અધ્રુવ છે, કેટલાક કહે છે નિત્ય અનિત્ય છે. પુષ્પદંતાચાર્યજી કહે છે કે આ બધું સાંભળી અને હું તો બહુ વિસ્મય પામું છું. કહેશે તૈહી વિસ્મિત ઇવ. મને તો આ બધું સાંભળીને બહુ આશ્ચર્ય જ થાય છે, વિસ્મય થાય છે. અને એટલા માટે કહેશે હવે મને આપની સ્તુતિ કરવામાં કોઈ લાજ શરમ નથી. મને ખબર પડી ગઈ કે હવે કંઈ પણ બોલાય એવું છે. જે કોઈ જાણતા નથી એ પણ આટલું બધું બોલ કરે છે, તો હું તો જે કંઈ પણ બોલીશ એ ભગવાનની સ્તુતિ થશે જ. હવે મને કોઈ ચિંતા નથી. કહેશે સ્તુવન ન જીર્હેમી. હવે મને કોઈ શરમ આવવાની નથી. અને કહેશે ખલુ નનુ ગૃષ્ટા મુખરતા. બહુ સુંદર કહેશે કે એક વખત શરમ જતી રહી પછી બોલવામાં કોઈ તકલીફ થાય ખરી? કહેશે વાચાડતા ખરેખર નિર્લજ્જ છે. એક વખત ફૂટી ગઈ વાણી તો પછી ફૂટી ગઈ. આપનું સ્વરૂપ જ એવું છે, સગુણ નિર્ગુણ સ્વરૂપ, જેનો વિચાર કરતાં ખબર પડે છે કે અહીંયા શબ્દ કંઈ કામ નહીં કરે, અધૂરા જ પડવાના છે, અને છતાં પણ ચૂપ રહેવાય એવું નથી. અને હવે મને કોઈ લાજ શરમ નથી. પહેલાં તો એમને શરમ હતી કે ક્યાં મારી વાણી ને ક્યાં ભગવાન સદાશિવનું આવું અમાપ, એનો મહિમા, કેવી રીતે હું એનું મહિમાનું ગાન કરીશ. પણ કહેશે આ બધું સાંભળીને હવે મને કોઈ શરમ રહી નથી. એ કહેશે કે મારે ક્યાં મારો કોઈ મત સ્થાપન કરવો છે.
મારે ક્યાં કોઈનું ખંડન કરવું છે, મારે તો શું કરવું છે? આપના ગુણગાન ગાવા છે, અને એમાં કંઈ ભૂલચૂક થશે તો આપ તો સુધારવા બેઠેલા જ છો. હવે મને કોઈ ચિંતા નથી. આવું બધું બોલનારા જે છે એને સાંભળીને મને હવે લાગે છે કે બધા કરતાં તો હું થોડું સારું જ બોલીશ, આપના ગુણગાન કરીશ. એને એટલા માટે કહે છે સ્તુવન ન જીર્હેમી, હવે તો હું જરા પણ શરમ રાખતો નથી, મને જરા પણ લજ્જા નથી. હવે મારી વાણી કેવી થઈ ગઈ છે? બેકાબૂ થઈ ગઈ છે. હવે હું આપનું પ્રતિપાદન કરવામાં જરા પણ પાછો નહીં પડું. હવે હાઈવે પકડાઈ ગયેલો છે. હવે એમાં કોઈ સ્પીડ બ્રેકર કે બીજું કંઈ આવવાનું નથી. સડસડાટ ગાડી જવાની છે. અને આવું કહી અને આચાર્ય શરૂ કરે છે ભગવાનની લીલાઓનું કથન, કે ભગવાન શું શું કરે છે, કેવી રીતે એમણે લીલા કરી અને જગતનો ઉદ્ધાર કરેલો છે. એમાં સર્વપ્રથમ આચાર્ય પુષ્પદંતજી ભગવાન જે શિવલિંગ રૂપે પ્રગટ થયા, એ જે ભગવાન સદાશિવની લીલા છે એનું નિરૂપણ આગળના શ્લોકમાં કરતા કહે છે 10મા શ્લોકમાં. તવૈશ્વર્યં યજ્ઞાદ્યદુપરિ વિરંચે હરિરધઃ પરિચ્છેત્તું યાતા વનલમનલસ્કન્દ વપુષઃ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણભ્યામ ગિરિશયત સ્વયં તસ્તે તાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી. આચાર્ય કહે છે આપનું અમાપ સ્વરૂપ, અમાપ મહિમા, કે જે બ્રહ્મા અને વિષ્ણુને માટે પણ એનું માપ કાઢવું સંભવ બનતું નથી. શિવપુરાણમાં કથા આવે છે, લિંગોત્પત્તિની કથા આવે છે, અને એમાં દર્શાવવામાં આવે છે કે એક વખત બ્રહ્માજી વિષ્ણુની પાસે જાય છે, અને ભગવાન વિષ્ણુ તો હંમેશા શયન કરે છે. અનંત શયન એમનું નામ જ છે. મોટે ભાગે આરામ જ કરતા હોય, કારણ કે જગત એમણે એવું બનાવી દીધું છે ને એવી વ્યવસ્થા બધી ગોઠવી દીધેલી છે કે કોઈ એમને બહુ ચિંતા કરવી પડતી નથી. આપણને એમ થાય કે આટલું મોટું જગત ચલાવવા માટે ભગવાન પાલન જે કરે વિષ્ણુ, કેટલું બધું એમને કામ કરવું પડતું હશે. કંઈ નહીં, ભગવાન વિષ્ણુ હંમેશા અનંતશાયી છે. તો એવી જ રીતે એ શયન કરતા હતા. એમને કોઈ ચિંતા કરવાની નથી. બધું એવી રીતે ગોઠવી દીધેલું છે કે બધું આપોઆપ થાય છે. તો ભગવાન વિષ્ણુ તો શયન કરતા હતા. બ્રહ્માજી આવ્યા, શયન કરતા હતા એટલા માટે વિષ્ણુ ઊભા નહીં થયા. બ્રહ્માજીને નહીં ગમ્યું. તરત જ કહ્યું કે બેટા આવું ના ચાલે, કોઈ વડીલ આવે તો ઊભા થવું જોઈએ. આવી રીતનું અપમાન કરે, અનાદર કરે, યોગ્ય ના કહેવાય. વિષ્ણુએ સાંભળ્યું અને જાગ્યા. એ કહે છે કે બેટા, સમજી ગયા ને? ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે, એટલા માટે એને સામું કહે છે કે બેટા વિચાર કરવો પડે કે કોણ બેટા છે ને કોણ બાપ છે. તો બ્રહ્માજી કહે છે કે ના ના, હું જ બધાને ઉત્પન્ન કરનારો છું, હું જ સર્વનો પિતા છું, હું સર્વથી મોટો છું, સર્વનો પિતા છું. વિષ્ણુ કહે છે કે ના, તમે મારી નાભીમાંથી ઉત્પન્ન થયેલા છો, અને સૃષ્ટિની આદિકાલમાં મેં સર્વ વેદનો ઉપદેશ આપેલો છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ, તમે રોજ સાંભળો છો ને શરૂઆતમાં મંત્ર, તો મેં ઉપદેશ આપેલો છે એટલા માટે હું મોટો છું. હું પિતા કહેવાઉં, પહેલાં કે હું પિતા કહેવાઉં. કોઈ બેટો બનવા તૈયાર નહીં. બંનેને શું બનવું છે? પિતા જ બનવું છે. અને આમ કરતાં કરતાં ઝઘડો થવા લાગ્યો, અને એ અંતે યુદ્ધમાં પરિણમિત થઈ ગયો. નાની વાત કેવી થઈ જાય? કાગનો વાઘ
એ આ પરંપરા ત્યારથી ચાલી આવે છે. જીવ પણ શું કરે છે? કાગનો વાઘ કરે હંમેશા, કારણ કે આ પરંપરા ત્યાંથી ચાલ્યું આવે છે, તો એ સંસ્કાર છે. તો વિષ્ણુ અને બ્રહ્માજી બંનેમાં યુદ્ધ થવા લાગ્યું. યુદ્ધમાં મહાન મહાન શસ્ત્ર બધા ફેંકવા લાગ્યા. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ પણ કર્યો, આ બાજુ પાશુપતાસ્ત્રનો પ્રયોગ થયો, બીજી બાજુ મહેશ્વર શસ્ત્ર પણ છોડવામાં આવ્યું. આવું જે બંને શસ્ત્ર છોડવામાં આવ્યા અસ્ત્ર, ભગવાન શિવજીને થયું કે આખું બ્રહ્માંડ આમ તેમ થઈ જશે. અને એટલા માટે ત્યારે ભગવાન શિવજી એ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એક અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થઈ જાય છે. અને એ સ્તંભ રૂપે જે પ્રગટ થયા, બ્રહ્મા અને વિષ્ણુ બંને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ અમારા શસ્ત્રને કોણે વિલીન કરી દીધા. પાશુપતાસ્ત્ર પણ વિલીન થઈ ગયું, મહેશ્વરાસ્ત્ર પણ વિલીન થઈ ગયું. બંનેને બહુ આશ્ચર્ય થયું. ભગવાન એક અગ્નિસ્કંદ રૂપે, એક સ્તંભ રૂપે પ્રગટ થઈ ગયા. ફરી બંનેનો હજુ અહમ તો હતો, અને એટલા માટે બંને વિચાર કરે છે કે આ શું થયું. અને હવે નક્કી કરે છે કે આનો માપ કાઢી કે આ શું છે ને ક્યાં સુધી છે એનું માપ કાઢીને જે વહેલો આવી જાય એ પિતા બનશે ને બીજો બેટો રહેશે. તો બંને નક્કી કર્યું. એમાં બ્રહ્માજી હંસનું રૂપ લઈ અને નીકળ્યા એ અગ્નિસ્તંભ ઉપર ક્યાં સુધી છે એનું માપ કાઢવાને માટે. આ બાજુ વિષ્ણુએ સુવરનું રૂપ ધારણ કર્યું, ભૂંડનું રૂપ, અને એ ખોદી ખોદીને નીચે જવા લાગ્યા અને પહેલાં ઉપર જવા લાગ્યા. શિવપુરાણમાં કહેવામાં આવેલું છે કે આવી રીતે બ્રહ્મા અને વિષ્ણુ બંને 1000 વર્ષ સુધી આ કરતા રહ્યા. હંસ ઉપર ઉઠતા રહ્યા, ઉપર ગયા, ક્યાંય પણ એ અગ્નિ સ્તંભ જે હતો એનો અંત એને પ્રાપ્ત નથી થતો, અને નીચે વિષ્ણુને પણ એનો અંત પ્રાપ્ત થતો નથી. બ્રહ્માજી ઉપર ગયા તો એમને કેતકી અને કામધેનુ મળ્યા, અને બ્રહ્માજીને થયું કે હવે કોને ખબર પડશે મેં પાર પામ્યો કે નહીં. નીચે જઈને શું કહી દઈશ, મને પાર પ્રાપ્ત થઈ ગયો, અને આ બે સાક્ષીને પણ સાથે લેતો જઉં. તો એણે કામધેનુ અને કેતકી બંનેને મનાવી લીધા કે તમે પણ નીચે જઈને કહી દેજો કે મેં આ અનલ સ્કંદ જે છે એનો પાર પામી લીધો. અને પહેલાં બંને પણ આવી ગયા નીચે, આ બાજુથી વિષ્ણુ પણ આવ્યા. ત્યારથી જૂઠા સાક્ષીની પણ પરંપરા છે. કામધેનુ અને કેતકી બંને એ જૂઠી રીતે અહીંયા આવ્યા. ભગવાન વિષ્ણુ પણ થાકીને બેઠેલા હતા, ક્યાંય પાર તો એમને મળ્યો નહોતો. અને આ બાજુ બ્રહ્માજી કહે છે કે મેં પાર પામી લીધો. વિષ્ણુને થયું કે આવું કેવી રીતે થયું હશે, એટલે એમણે કામધેનુની સામે જોયું. કામધેનુએ પણ મોઢું હલાવી દીધું. એ હલાવ્યું એવી રીતે કે હા કે ના કંઈ ખબર ના પડે. ઘણા લોકો એવી જ રીતે માથું હલાવતા હોય, કંઈ હું પૂછું ને તો કે હા ખબર ને, પછી મારું પૂછવું પડે કે આને હા સમજું કે ના સમજું. તો એવી રીતે માથું હલાવે, માથું પણ હલે, શરીર પણ હલે, ખબર નહીં. અરે ભાઈ સીધું આમ કે આમ હલાવી દો, પણ એ આમાં આખું. તો કામધેનુએ પણ એવી જ રીતે માથું હલાવ્યું. હા પાડે કે ના પાડે ખબર ના પડે, પણ વિષ્ણુ સરળ એટલે એમણે એનું શું સમજી લીધું કે આ પણ હા જ પાડે છે. કેતકીએ પણ એવું જ કર્યું, હા પાડી દીધી. ભગવાન વિષ્ણુને થયું કે ચલો બ્રહ્માજી જીતી ગયા. આવી રીતે થયું, પણ ભગવાન શિવજી તો સહન ના થાય ને. ભગવાન શિવજી તરત જ રુદ્ર રૂપે પ્રગટ થયા, અને બ્રહ્માજી જૂઠું બોલ્યા એટલે એમના નખથી એમનું ઉપર જે 5મું મસ્તક હતું એને ઉખેડી નાખ્યું. બ્રહ્માજી કેટલા રહ્યા? ચતુર્મુખ જ રહ્યા. અને આ બાજુ કામધેનુ અને કેતકીને શાપ આપી દીધો કે તમારું પૂજન નહીં થાય. રુદ્ર આવી રીતે પ્રગટ થયા, આટલું કરી અને ફરી પાછા જતા રહ્યા. આ બાજુ ફરી બ્રહ્મા અને વિષ્ણુ બંને વિચાર કરે કે આ શું થયું.
રુદ્ર આવીને ગયા, આવી રીતે સજા આપીને ગયા, શાપ આપીને ગયા. તો બંનેને થયું કે આ અનલ સ્કંદ રૂપે પણ કોણ પ્રગટ થયું હશે? ભગવાન સદાશિવ જ પ્રગટ થયા હશે. અને એટલા માટે પછી બ્રહ્મા અને વિષ્ણુ બંને ભગવાન સદાશિવની શ્રદ્ધા ભક્તિપૂર્વક આરાધના કરે છે, જેના પરિણામે અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થાય છે અને એ ત્યાં પ્રગટ થાય છે. પ્રગટ થાય છે અને કહે છે કે આ મારું સ્વરૂપ છે, લિંગ સ્વરૂપે હું પ્રગટ થયેલો છું અને આ લિંગ સ્વરૂપે જ હું આ ભૂમંડળ પર છું. અહીંયાથી જ દેખાય છે અને એટલા માટે એનો પ્રારંભ અહીંયાથી માનવો. એટલું જ નહીં, ભગવાન કહેશે કે હું નાના લિંગ રૂપે અનેક પ્રકારે આ ભૂમંડળમાં હું પ્રગટ થઈશ અને એને જ દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે કે ભગવાન એ લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ થયેલા છે. એટલું જ નહીં, ભગવાન સદાશિવ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ બંનેને લિંગની પૂજાનો ઉપદેશ આપે છે. સાથે સાથે પંચાક્ષર મંત્રનો પણ ઉપદેશ આપે છે અને સાથે કહે છે કે આ પંચાક્ષર મંત્ર જે છે એ સાક્ષાત પ્રણવ સ્વરૂપ છે. પંચાક્ષર એ પ્રણવના જ 5 અંશ છે. જેવી રીતે પ્રણવમાં અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ આ 5 અંશ છે, એવી જ રીતે આ પંચાક્ષર મંત્ર છે. એટલું જ નહીં, પંચાક્ષર મંત્ર એ મારા પંચમુખનું પણ કથન કરે છે. એ ઉપરાંત પંચાક્ષર મંત્ર જે છે એ મારી 5 શક્તિને પણ સૂચિત કરે છે. ભગવાનની 5 શક્તિ કહેવાય છે: સૃષ્ટિ શક્તિ, પાલન શક્તિ, સંહાર શક્તિ, તિરોધાન શક્તિ અને અનુગ્રહ શક્તિ. આ 5 શક્તિ કહેવામાં આવે છે. એ પણ આ પંચાક્ષર મંત્રના 5 અક્ષરથી સૂચિત થાય છે. તો આવી રીતે ભગવાને પંચાક્ષરનો ઉપદેશ આપ્યો અને સાથે સાથે લિંગ રૂપે પણ ભગવાન પ્રગટ થયા અને એની પૂજાનો પણ ભગવાને ત્યાં ઉપદેશ આપ્યો. કહેવામાં આવે છે કે ભગવાન શિવની આરાધના લિંગ રૂપે એ શ્રેષ્ઠ આરાધના છે. મૂર્તિની ઉપાસના કરતાં, ભગવાન સદાશિવની મૂર્તિ કરતાં પણ લિંગ ઉપાસના, લિંગ પૂજાને વધારે શ્રેષ્ઠ શિવ પુરાણમાં માનવામાં આવેલી છે. ભગવાન અનલ સ્કંદ રૂપે પ્રગટ થયા. એ અનલ સ્કંદ એને જ અહીંયા આચાર્ય કહે છે. શ્લોકમાં શબ્દ જુઓ, હવે શ્લોક સમજાઈ જશે. સીધે સીધો કહું તો કંઈ સમજાય નહીં. તો 10મા શ્લોકમાં કહે છે, તવ ઐશ્વર્ય યત્નાથ યદ ઉપરી વિરંચી. આપનું જે આ ઐશ્વર્ય જે છે એને યત્નપૂર્વક પામવાને માટે વિરંચી અને બ્રહ્મા ક્યાં ગયા? ઉપરી વિરંચી. અને આગળ કહે છે હરિહિ અધઃ. હરિ અને વિષ્ણુ એ ક્યાં ગયા? નીચે ગયા. અને શેના માટે? પરિચ્છેતુમ યાતૌ. આપનું જે અમાપ સ્વરૂપ જે છે એનું માપ કાઢવાને માટે, એને પરિચ્છિન્ન અને માપ કાઢવાને માટે ઉપર અને નીચે ગયા. અને એ આપનું સ્વરૂપ કયું હતું? કે છે અનલ સ્કંદ વપુષઃ. અનલ યાને અગ્નિ. અગ્નિ સ્તંભરૂપ આપનું જે સ્વરૂપ હતું એને માપવાને માટે એ ઉપર અને નીચે ગયા. પરંતુ કે છે અનલમ. અનલમ યાને એમાં સમર્થ બન્યા નહીં, સફળ નહીં થયા, બંને નિષ્ફળ થયા, પાર પામી શક્યા નહીં. અને ત્યારે શું થયું? તતઃ ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ ગિરિશયત. કે છે ત્યારે પછી ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર થઈને આપની પ્રાર્થના કરી, આપને
આપની એવી ગદગદ થઈ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર થઈ અને આપની પ્રાર્થના કરી અને ત્યારે સ્વયં તસ્થેતાભ્યામ આપ સ્વયં એમની સામે પ્રગટ થઈ ગયા. તો આ કથાનો ઉલ્લેખ અહીંયા પુષ્પદંતાચાર્યજીએ કર્યો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? અમાપ સ્વરૂપ છે. અને એટલા માટે એમના સ્વરૂપને દર્શાવતા ઉપનિષદોમાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પ્રભુના ચરણ છે, આકાશ નાભી છે, વાયુ પ્રાણ છે, સૂર્ય ચંદ્ર એમના નેત્ર છે, સ્વર્ગ એમનું મસ્તક છે. આ એમની વિશાળતાને દર્શાવવા માટે અનેક જગ્યાએ આ રૂપનું નિરૂપણ કરવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા પણ જેનો પાર પામી ના શકે, એનો પાર એક જીવ તો ક્યાંથી પામી શકે? તો એ જ અહીંયા પુષ્પદંતજી કહેવા માગે છે કે જીવનું સામર્થ્ય નથી કે આપને માપી શકે. જીવ તો કેવળ શું કરે? શ્રદ્ધા ભક્તિપૂર્વક કેવલ આપને નમન કરે, પ્રાર્થના કરે, એટલું જ એ કરી શકે. એનાથી વિશેષ એ કંઈ કરી શકે એમ નથી. અહીંયા બહુ સુંદર શબ્દ વાપર્યો કે તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ. શ્રદ્ધા અને ભક્તિથી જે એમની પ્રાર્થના જે હતી એ કેવી થઈ ગઈ? તો કે ભારે થઈ ગઈ. કોઈ પણ વસ્તુ ભારે થાય તો એના ઉપર ધ્યાન આપવું પડે. આપણા પગ પર કંઈક પાંદડું પડ્યું હોય તો બહુ ધ્યાન ના આપે, પરંતુ 10 કિલોનું વજન આવીને પડી જાય તો ધ્યાન આપવું પડે કે નહીં? એવી રીતે ભગવાન પણ એવા જ છે. કંઈક ભાર આવે તો ભગવાન તરત ધ્યાન આપે. એટલા માટે અહીંયા આચાર્ય કહે છે કે વિષ્ણુ અને બ્રહ્માએ પણ જે પ્રાર્થના કરી એ કેવી હતી? શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર હતી. એનાથી એ ભારે થઈ ગઈ. જેવી રીતે રસવાળી વસ્તુ હોય, સફરજન રસથી ભરેલું હોય એ ભારે હોય, અને સફરજન કેટલાક જે કોલ્ડ સ્ટોરેજમાં મહિનાઓ સુધી રાખેલા હોય, આવ્યા હોય તો એ અંદરથી કેવા હોય? સૂકા હોય. કાપો તો એ પાવડર જેવા નીકળે. અને કેવા હોય? હલકા ફૂલકા હોય. પણ રસથી ભરેલું હોય તો કેવું હોય? ભારે હોય. એમ બ્રહ્મા અને વિષ્ણુની પ્રાર્થના પણ કેવી થઈ? શ્રદ્ધા ભક્તિરૂપી રસથી ભરાય અને બહુ જ ભારે થઈ ગઈ. ભક્તિ જે છે એ હંમેશા ભગવાનને આકૃષ્ટ કરે છે. ભક્તિ આને એ ભાવ છે, પ્રેમ છે, એક પ્રકારનું સમર્પણ છે. ભગવાનની પ્રત્યે પોતાના અહંકાર મમકારનું સમર્પણ, પોતાના જીવનમાં ભગવાનને વધારે ને વધારે સ્થાન આપવું, એ જ તો ભક્તિનું સ્વરૂપ છે. હુંની જગ્યાએ તુંને મૂકવો એ ભક્તિનું સ્વરૂપ છે. હું કરું નહીં, પરંતુ પ્રભુ તું જ કરે છે, તારા થકી બધું થઈ રહેલું છે, મારું કોઈ સામર્થ્ય નથી. આવી રીતના ભાવ સાથે પ્રભુને શરણાગત રહેવું એ ભક્તિ છે. ભગવાનને આ બહુ જ પ્રિય છે. અને એટલા માટે ગીતામાં પણ ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર પુષ્પ ફલ કંઈ પણ મને અર્પણ કરે, પણ કેવી રીતે અર્પણ કરે? ભક્ત્યા, એ ભાવથી જ્યારે મને અર્પણ કરે. ફરી કહેશે તદહમ ભક્ત્યુપહૃતમ. ફરી ભક્તિ શબ્દનો એક જ શ્લોકમાં 2 વાર પ્રયોગ. તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. એ ભક્તિપૂર્વક જે મને આપવામાં આવ્યું એને હું ગ્રહણ કરી લઉં છું. તો ભગવાનને પણ ભાવ જ પ્રિય છે. ભાવ પ્રધાનો માધવ. માધવ કેવો છે? ભાવ પ્રધાન છે. સદાશિવ પણ કેવા છે? ભાવ પ્રધાન છે. જ્યાં ભક્તિ હોય, દીનતા હોય, ભાવ હોય, પ્રેમ હોય, તો ભગવાન એને વશ થઈ જાય છે. શ્રદ્ધા ભક્તિ વગરની પ્રાર્થના જે છે એ કેવલ પોપટિયું રટણ બની રહે. કોઈકના શબ્દોનું રટણ કરી દેવું, નહીં તો રોજનું નક્કી કર્યું હોય કે આટલું ભગવાનને કહેવાનું ને કહી દેવું, તો એ શું થાય? એ કેવલ પોપટિયું રટણ થાય. પરંતુ
પોતાના સમસ્ત વ્યક્તિત્વને એમાં જોડી અને જ્યારે કહેવામાં આવે એક અંદરનો પોકાર હોવો જોઈએ, અને તો ભગવાન એને સાંભળે જ છે. ઉપરથી કહી દે ભગવાન આપના ચરણમાં નમસ્કાર, આટલું કરી દેજો, આજે આમ કરું છું, આટલું કરી દેજો, આમ કરી દેજો, આમ કરી દેજો, આટલું કરશો તો હું આટલું આપીશ, આમ કરીશ, આમ કરીશ. અરે ભાઈ, ભગવાન જોડે આવી રીતે વાતો કરવાની કેટલી બધી મૂર્ખામી છે. ભગવાન કંઈ આપણા નોકર થોડા છે કે આપણે એને કામ બતાવ્યા કરે, આ કરી દેજો, આ કરી દેજો, આ કરી દેજો, અને ના કર્યું તો હવે તમારે મારે કંઈ નહીં, હવે મંદિરે નહીં આવું, હવે હું આ પાઠ નહીં કરું. અરે ના કરે તો નુકસાન તને છે, ભગવાનને કંઈ નુકસાન જવાનું નથી. અને ભગવાનની સાથે ભક્તિ આવી ક્યારેય પણ હિસાબી ભક્તિ કરવાની ના હોય, અને હિસાબી ભક્તિ કહેવાય. આટલું તમે કરો તો હું આટલું કરું, હું આટલું કરું તો તમારે આટલું કરી આપવાનું. આ બધી હિસાબી ભક્તિ કહેવાય, અને એ ભક્તિ એવી ફળતી નથી. ભક્તિ કેવી હોય? શ્રદ્ધાપૂર્વકની હોય, પરમ શ્રદ્ધા. આ જ મારું હિત કરશે, અહીંયા જ મારું રક્ષણ થશે, આમાં જ મારું કલ્યાણ છે. અને પોતાના સમસ્ત વ્યક્તિત્વનો પોકાર જ્યારે પ્રાર્થના બને તો ભગવાન સ્વયં તસ્થે તાભ્યામ, સ્વયં સામે આવીને ઊભા રહે. જેવી રીતે બ્રહ્મા અને વિષ્ણુની સામે અહીંયા પુષ્પદંતજી કહે છે સ્વયં તસ્થે તાભ્યામ. આ જ વાક્ય જે છે એનાથી ભક્તિ સિદ્ધાંતને પણ દર્શાવે છે. હંમેશા કહેવામાં આવે છે કે ભક્ત પોતાની ભક્તિથી ભગવાનને પામતો નથી, પરંતુ ભગવાનની કૃપાથી જ ભગવાનને પમાય છે. ભક્ત પોતે અહંકાર કરે કે હું આટલું તપ કરીશ ને આટલા પાઠ કરીશ, આટલા જપ કરીશ અને હું ભગવાનને પ્રગટ કરી દઈશ. ભગવાન ક્યારેય પ્રગટ નહીં થાય. પોતાના પુરુષાર્થનો અહમ રાખી અને જ્યારે કરવામાં આવે તો ભગવાન એનાથી મળતા નથી. ભગવાન એમની કૃપાથી જ હંમેશા ભક્તને મળે છે. એટલે જ ભાગવતમાં પણ કથા આવે છે કે યશોદા જ્યારે કૃષ્ણને બાંધે છે ત્યારે દોરડી ઓછી પડે છે. જેટલી વખત પણ નવી દોરડી લાવે, કૃષ્ણને જ્યારે ઉલુખલ સાથે બાંધે તો દોરડી ઓછી જ પડે છે. કેટલી વખત ઓછી પડી. યશોદા મનમાં રાખે કે આજ તો કનૈયાને બાંધીને જ રહીશ, બાંધીને જ રહીશ, અને મોટી મોટી દોરડી લાવે, પણ ભગવાન બંધાતા નથી. ત્યાં અંતે વર્ણન આવે છે કે કૃષ્ણ સ્વયં બંધાઈ જાય છે. યશોદાના પ્રયત્નથી નહીં, પરંતુ પ્રયત્નના કારણે યશોદાને જે પરસેવો વળ્યો, એમને જે થાક લાગ્યો, એનાથી કૃષ્ણને થયું કે હવે મારે બંધાઈ જવું જોઈએ, માં થાકી ગઈ છે, અને એટલા માટે કૃષ્ણ બંધાઈ ગયા. નહીં કે યશોદાએ નક્કી કર્યું હતું એટલા માટે એ બંધાઈ ગયા, પણ કૃષ્ણએ જ કૃપા કરી અને બંધાયા. તો ભક્ત પોતાના પુરુષાર્થથી ભગવાનને પ્રગટ ના કરે, પણ એનો પુરુષાર્થ જોઈ અને ભગવાન કૃપા કરીને પ્રગટ થઈ જાય છે. મારો પુરુષાર્થ માત્ર એમને લાવતો નથી, પણ પુરુષાર્થની સાથે જ્યારે એમની કૃપા પણ ભળે, અનુગ્રહ પણ ભળે, ત્યારે મારું કામ થાય છે. બ્રહ્મા અને વિષ્ણુએ એવી પ્રાર્થના કરી કે જેના પરિણામે ભગવાન સદાશિવ કૃપા કરી અને એમની સામે પ્રગટ થયા. સ્વયં તસ્થે તાભ્યામ, સ્વયં એ બંનેની સામે પ્રગટ થયા. ભગવાન અગ્નિસ્તંભ રૂપે જ્યારે પ્રગટ થયા તો એ સમયને દર્શાવતા પુરાણમાં કહેવામાં આવ્યું છે માર્ગશીર્ષ મહિનામાં આર્દ્રા નક્ષત્ર વખતે જ્યારે પૂર્ણિમા અને પ્રતિપદાની તિથિ હતી ત્યારે ભગવાન અનલ સ્કંદ રૂપે, અગ્નિસ્કંદ રૂપે પ્રગટ થયા. અને ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીની સામે ભગવાન સદાશિવ સ્વયં જ્યારે પ્રગટ થયા, પંચાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો, લિંગની પૂજાનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે હું અનેક નાના લિંગ રૂપે પ્રગટ થઈશ. એ જે ભગવાન સદાશિવે પ્રગટ થઈ અને આ બધો જે ઉપદેશ આપ્યો, પોતાને લિંગ રૂપે, નાના લિંગ રૂપે પ્રગટ થશે, આ જે બધું કહ્યું, એ દિવસ જે છે એ જ છે
મહાશિવરાત્રિનો દિવસ, જેને આપણે શિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ, જે દિવસે ભગવાન સદાશિવે લિંગને લઈ અને આ પ્રમાણે વચન આપ્યું કે હું અનેક નાના લિંગ રૂપે પ્રગટ થઈશ અને પંચાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો, એ મહાશિવરાત્રિનો પરમ પવિત્ર દિવસ કહેવામાં આવે છે. આ રીતે અહીંયા આ ભગવાન સદાશિવની સુંદર લિંગોત્પત્તિની કથા આચાર્યએ અહીંયા દર્શાવી અને અંતે એક વાક્ય એમણે કહ્યું, જેમાં કહે છે, તવ અનુવૃત્તિ કિમ ન ફલતી, શું આપની પૂજા ભક્તિ ફળ નથી આપતી? યાને આપે જ છે, એમાં કોઈ શંકા નથી. આપને ભજવાનું ફળ જરૂર મળે જ છે. ક્યારેય પણ સદાશિવની ભક્તિ, પૂજા, સ્મરણ ક્યારેય પણ વ્યર્થ જતું નથી. હંમેશા એ ફળ એનું પ્રાપ્ત થાય જ છે. ભગવાને વિષ્ણુ અને બ્રહ્માજી ઉપર કૃપા કરી અને આ ઉપદેશ આપ્યો કે જે દેવ છે, ભગવાન સદાશિવ હમણાં આપણે જોયું કે નિષ્પક્ષ છે, ક્યારેય કોઈ પક્ષપાત કરતા નથી. જેવી રીતે દેવો ઉપર કૃપા કરી, એવી જ રીતે અસુર, રાક્ષસ આ બધા ઉપર પણ એ કૃપા કરે છે. રાવણ ઉપર કેટલી અસીમ કૃપા કરી એને આચાર્ય આગળના 11મા શ્લોકમાં દર્શાવે છે. નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરં દશાસ્યો યદ્બાહું યુગદરણકંડો પરવશાન શિરપદ્મશ્રેણી રચિત ચરણાંભોરુહબલે સ્થિરાયાસ્ત્વદ્ભક્તે શ્રીપુરહર વિસ્ફુજિતમિદં. આમાં પણ ભગવાન સદાશિવની સુંદર કૃપાનું વર્ણન છે. રાવણ ઉપર કેવી કૃપા કરી એ લીલાને પુષ્પદંતજી અહીંયા દર્શાવે છે. કહેવાય છે કે એક વખત રાવણ કે જે નાના હતા, બાળક હતા, અને એમની માતાની ગોદમાં એ સૂતેલા હતા. એવામાં એમણે ઉપર એક વિમાન પસાર થતું જોયું અને ત્યારે માને પૂછે છે કે માં આ શું છે? ત્યારે એમની માં એમને જવાબ આપે છે કે આ પુષ્પક વિમાન છે, જે પ્રસિદ્ધ છે અને એમાં ઘણી બધી સુવિધાઓ, ઘણી બધી શક્તિઓ એમાં રહેલી છે. પુષ્પક વિમાન છે અને એ તારા જ સાવકા ભાઈ કુબેરની માલિકીનું છે અને એને એ વિમાન ભગવાન શંકરની કૃપાથી પ્રાપ્ત થયેલું છે. તારે પણ જો આવી સમૃદ્ધિ જોઈતી હોય તો તું પણ ભગવાન શંકરની આરાધના કર, તને પણ આટલી મહાન સમૃદ્ધિઓ બધી પ્રાપ્ત થઈ જશે. આવી રીતે જ્યારે રાવણે સાંભળ્યું કે શંકરની આરાધના કર, તરત જ એમના પૂર્વના સંસ્કાર અંતરમાં જાગૃત થઈ ગયા અને એકદમ જ એમને ભગવાન શિવજીનું જે એમનું ભક્ત હૃદય હતું શિવજી પ્રત્યે એ જાગૃત થઈ ગયું. રાવણ અને કુંભકર્ણ એ પૂર્વજન્મમાં ભગવાન શિવના જ ગણ શૃંગી અને ભૃંગી જે કહેવાય છે, એ જ રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ પામેલા. નારદજીનું બકરાનું મુખ જોઈને હસી પડ્યા હતા, એટલા માટે એમને આ શાપ આપ્યો હતો કે તમે રાક્ષસ યોનિમાં ઉત્પન્ન થાવ. તો રાવણ અને કુંભકર્ણ એ રીતે ઉત્પન્ન થયા. તો રાવણ મૂળતઃ શિવ ભક્ત છે જ. બાળપણમાં જ્યારે આ રીતે સાંભળ્યું તો એના અંતરમાં એ શિવ ભક્તિના સંસ્કાર બધા જાગૃત થઈ ગયા અને એ સંસ્કાર જાગૃત થયા તરત જ એ પોતે તપ કરવાને માટે વનમાં જાય છે. પોતાના પિતામાં
પુલત્સ્ય પાસેથી એ પંચાક્ષર મંત્રની દીક્ષા ધારણ કરે છે. અને એ દીક્ષા લઈ અને પછી રાવણ વનમાં જઈ અને ઘોર તપ કરે છે. પછી શું થયું વધુ આવતા અંકે. વાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.